પ્રસંગ ભાગવતમાં લખ્યો છે. નારદજી કુબેરના બગીચામાંથી કમળ લઈને આવે છે. બધી રાણીઓ બેઠી છે અને કૃષ્ણ રૂકમણીના વાળમાં એ કમળ ગૂંથી આપે છે. સત્યભામાને ઈર્ષા થાય છે અને એટલું પ્રસન્ન દાંપત્ય છે બે જણાનું. કમળ એના વાળમાં ગૂંથે છે, વખાણ કરે છે કે તમે બહુ સુંદર લાગો છો આ કમળ પછી. સત્યભામાને ખૂબ ઈર્ષા થાય છે એટલે રાત્રે રીસાય છે અને કૃષ્ણને કહે છે કે કેમ એને કેમ ગૂંથી આપ્યું, મને કેમ ન ગૂંથી આપ્યું. એ પછી વર્ષો વીતે છે, કૃષ્ણ નથી હવે અને નારદ દ્વારિકા આવે છે. અને નારદ દ્વારિકા આવે છે ત્યારે સત્યભામા એને કહે છે કે કૃષ્ણ વિનાની આ નગરીમાં મને સમજાય છે કે મેં એમને કેટલું દુઃખ આપ્યું. ત્યારે રૂકમણી કૃષ્ણને કહે છે, સત્યભામાને કહે છે કે મને તો એક જ સવાલ ઉઠે છે કે કૃષ્ણ સાથે રહીને તમે આટલા મલિન કેવી રીતે થઈ શકે. જે કૃષ્ણ સાથે રહે તો આપોઆપ પવિત્ર થઈ જાય, એનું મન આપોઆપ સાફ થઈ જાય, એ આપોઆપ આપતો થઈ જાય. કૃષ્ણ સ્વીકારનું નામ છે, હકારનું નામ છે, નકારનું નામ જ નથી. ખરેખર વિચારી જુઓ તો જેણે જન્મની સાથે પોતાનું ઘર છોડી દીધું, પોતાની માને છોડી દીધું, ત્યાંથી શરૂ કરીને જિંદગીમાં કદી પોતાના વિશે જેણે વિચાર્યું જ નથી, કદી એ પોતાના વિશે જેણે નિર્ણય કર્યા જ નથી, જેણે કદી સ્વાર્થનો વિચાર જ નથી કર્યો, એવા ઈશ્વરને આપણે ભજીએ છીએ.